સત્ય સનાતન સતી સત્ય સનાતન સદગુરુ બિના જ્ઞાન નહીં ઉપજે અને ગુરુ બિના મિટે નામ લયન નહીં મે ભેદ. ગુરુ બિન સંશય ના મિટે ભલે વાંચે જાય સદગુરુ વેદ થકે વાણી થકે થકે બ્રહ્મા મુનિ શેષ મરે ગીતા દિવે ગમ લગી વहाँ सद्गुरु का उपदेश પાપીને પાવન કરવા ધરો ભગવંત દે આજે દયા કરી ડાયાભાઈ અને લાભુબેન નામ કેટલા સરસ છે. અને ક્ષમતા ડાયા એટલે ડાયા, જે વગર પણ આવે જ નહીં. એસે અને લાભુ એનો અવળો અર્થ ભૂલા. આ જગતની અંદર દરેક જીવ ભૂલો પડ્યો છે. સદગુરુ મહારાજ પણ જો સદ્ગુરુ પરમાત્મા મળે તો સન્મુખ કરે અને સત્યનો માર્ગ બતાવે. તમામ જગતના જન લોકો કારણ કે આપણે ગુરુ મહારાજને કહીએ કે ભટકે ન મનની ગુરુજી ભૂલને સુધારજો. પશુ અંતિમ વેળાએ આધાર લેજો. ગુરુજી અમને શરણોમાં લેજો. એ પરિપક્વ થઈ શરણમાં રહેવું એટલે શું? પણ એક જ્ઞાનની જરૂર હોય તો મનુષ્યને છે. એટલે સંતોએ કીધું છે કે તને માંડ કરીને મનુષ્યનો અવતાર મળ્યો છે. આ તારો એટલે વેર ન જાય. કોઈ ગુરુના માટે પગને સદગુરુ ધારણ શરણ કરી તારું પણ કર્તવ્ય શરણાગત શક્તિ થવું લે. પડે. તારી મહત્તા કારણ કે આ વસ્તુ છે અને પરિપક્વ એ થઈ ઠેઠવી જા. છે. અને પરમ અને આપણે સેવા, જીવન પરમ જીવીએ સત્ય, છીએ પરમાત્માના એ સ્વરૂપને અદ્વૈત જીવીએ છીએ. જાણી લે. એટલે હવે કીધું કે એને ઉપર જાણવા માટે આકાશ, પહેલા શું નીચે કરવું પડે? ધરતી આપણે અને આ વચ્ચે સામાન્ય માનવ માથે મેરામણ છે. હોય તો અઠે ગઠે પણ હોય તો હરખી પાતળી એક ન પડે. નાના એવો બાળક ઓળાઈ ચેલૈયો, એના ઈ માટે ચેલૈયો કાચમાં પણ જવું કે પડે. મેરામણ અને માજા એ કાચ મૂકે. જો પણ કેટલા ચેલૈયો સમયથી સતના પડેલો ચૂકે. હોય, હવે ધૂળ સત્યની વાતો જાણતી હોય, કરવાથી, ધૂળું દેખાતું હોય, સત્યનો તો પણ વિવેકથી મજા વાત આવે. એમાં કરવાથી સ્વચ્છ જોઈ. આપણા એમાં જીવનની જગત અંદર છે, એ અરીસો છે, સત્યતાનું આ બધું પ્રાગટ્ય ન થાય. એમાં આપણું એના સ્વરૂપ માટે જોવાનું. સદ્ગુરુએ કીધું કયું જગત? કે આ સત્ય જગતની વાત જીવન નથી. જીવવું પડે. પિંડ જગતની વાત છે. કહેતા તો કાંઈ કારણ ન કે વાર આપણું લાગે. જગત આપણા આપણે સુધી સીમિત અત્યારે છે. વાત કરી દઈએ આ દુનિયાની કે અંદર હરિશ્ચંદ્ર અને તમે ગમે તારામતીએ એટલો સત્યની એક ધજા સત્યને ફરકાવા જાશો, પાલન કરવા, પણ તમારું આખું સત્યને જગત ખાતર, નહીં માને. સત્યમાં કારણ કે જીવન જીવવા કૃષ્ણ માટે રામ જેવા અને આ આવી ચોપડે અને ઇતિહાસની જગતની અંદર અંદર જીવવા માટે સત્ય ધર્મની ધજા પોતે ફરકાવતા પોતાની પત્ની, કેટલો સમય લાગી પોતાના ગયો. પુત્રને પરસેવો અને વળી ગયો, પોતાની થાક જાતને ગયા. વેચી મહેનત નાખી. કરી વાત પણ કરતા તો કોઈએ 2 મિનિટ સાંભળ્યું લાગે. અને પણ આ અત્યારે જ્યારે ક્યારે કર્યું આપણે છે, એને ભગવાન ત્યારે કહી જીવનમાં અને કેટલી કષ્ટી એક પડી છે. મૂર્તિ બનાવીને મંદિરમાં બેસાડી કે અને ભજન એની કરતા પૂજા બહુ કરી દુઃખ છે. આવે. શા માટે? હિંમત તો હાર એ ન કાંઈ જાણે. કહેતો નથી, ભૂલ કારણ કે કરી આ તો. ભજન કરશે એને ખાવા એને નથી દેતો, સંકટ તો નાખતો આવવાનું નથી. આવવાનું પડે તો ને ઢાંકી દેતો, આવવાનું. બોલતો નથી. પણ સંકટ કાંઈ કહેતો મોચન નથી. હનુમાનજી એવો કાલ ભગવાન. અમારા એ એટલે પધાર્યા. પૂજા કરી. શારીપુરથી પણ હમણાં ટેમ્પામાં દેવતા આવી ગયા. દાદાને 4 દીકરા. હનુમાનજી. કદાચ અત્યારે તો દાદા 4 સંતોએ દીકરાઓનું કીધું ભારે સંકટ ચડાવ્યા મોચન. હોય. અને કે બે ચાર સંકટ આવે પકડામાંથી જીવનની પકડાવે તો અંદર અત્યારની એનું પ્રજાનું વિમોચન શું? કરી નાખે. કરે જ હવે નહીં. આપણે એક પુસ્તક દાદા છપાવી છે ઉંચો એનું વિમોચન કરું કરવા છે. થોડા મહારાજે આ આખો તો મેળાવડો દ્રષ્ટાંત કર્યો. છે. કેટલો પણ ખર્ચ દ્રષ્ટાંતથી થાય. ખરેખર તો આ સિદ્ધાંત સંકટ લેવાનો આવે છે. એનું પણ વિમોચન કરવા જ્યારે શું કે જ્યારે કરવું પડે? એના મનુષ્યની માટે અંદરથી બ્રહ્મ આપણે નીકળે, સત્યને વરવું ત્યારે પડે. બ્રહ્મની વ્યાખ્યા સત્યરૂપી સમજાય. જીવન જીવવું એની પડે મહત્તા અને સમજાય. સત્યનું શબ્દથી વાતો પાલન આપણે કરવું કરશું પડે. ગમે એટલી બ્રહ્મની, આપણે પણ તો મનમાંથી અભિભોલા ભ્રમ ગયો અને જ અભિપોક. એ સ્વયં ઘડીકમાં ગુરુ મહારાજને વચન એટલે આપ્યું આપણો અને દાખલો બહાર કોઈ નીકળી ના આપી શકે. અને ભૂલી ગયા. આપણે ખુદને પણ સંતો કે આ પૂછવાનું ભૂલવાની કે વાત મારી નથી. ભીતરથી આને યાદ સત્યને રાખવાનું કેટલું છે. જાણું આ છું, ગુરુ મહારાજના સત્યને જે કેટલું સાડા વાપરું ત્રણ બોધ છે. અને સત્યને જેને કોઈ કેટલું ઉપદેશ આચરણની કીધો, અંદર ઉતારું જેને છું. કોઈ જ્ઞાન કારણ કે કીધું, આચરણમાં જેને ન કોઈ હોય નામનો તો આ મહિમા કીધો, જગતની અંદર આ ઉપદેશ કોઈ સાર્થક પણ ક્યારે નહીં. થાય? કારણ કે જ્યારે કે આ જીવનના કૃષ્ણ ભગવાન છેલ્લા શ્વાસ પાંડવો સુધી અને આને કૌરવો પાળવાનું વચ્ચે છે. જ્યારે આપણે તો યુદ્ધ થયું, ગુરુવારે લડાઈ ભજનમાં થઈ, આવી ઈ પહેલા અત્યારે તો બધાને શાંતિ એમ જ લાગે કે આ હતા. બધાય સત્સંગી શા માટે છે. કે કૌરવોને સમજાવવા અત્યારે માટે. કોઈને દિવાળી આવશે, એને કોઈનું બળદેવે કોઈનું ના કાંઈ પાડી આવતું હતી. નથી. બધાએ ના પણ અહીંથી પાડી. ઊભા થયા પણ એટલે કૃષ્ણ ભગવાને બધું કીધું ગયું. કે અમારા દરેક તો કાર્યની કેટલું અંદર કામ પરમાત્મા નક્કી દરેકને 3 મોકો પણ આપે સંતો છે. કહે છે મોઢું અને થયું 3 છે મોકા એથી ખરેખર. સુધરે નહીં. આ જીવન તો જીવવાની પછી એનો અંદર જવાબ પાળપણ જેમ છે વયું તેમ ગયું. સર્વવ્યાપક જીવવાની વહી ગઈ. પરમાત્મા અને આપે છે. અત્યારે તો 50 આપણને પણ મોકો અને આપે તોય ગુરુ હજી મહારાજ. આપણને બધી વસ્તુ ભક્તિના માર્ગમાં તો ત્રણ રસ બતાવી દો, લાગતો ત્રિકુટી. નથી. કારણ કે આ કારણ કે આ જગત છે, બધુંય ત્રિકુટીમય આપણી છે. જીવનની જો ઉણપ છે, ત્રિકુટીનો તાળ આપણી ન ખામી ખુલે, છે.
તો એટલે આપણામાં ખામી હોય પણ ખામી આપણે બીજામાં જોઈ. જેને પણ કોઈએ સંતો કહે છે હંમેશા બીજો કીધું. છે જ નહીં. જો એ તેને બોલે એ નિશ્ચય બીજો કીધું. નથી. કારણ જે કે પરમેશ્વર આપણે પોતે. અત્યારે તેલના ડબ્બા ભગવાન પોતે જ ભરવાની બોલી રહ્યો season છે આની અંદર. જો તેલનો ભગવાન ડબ્બો બોલવા હાથમાં વાળો લઈને નીકળી જાય, ગાડી ઉપર તો લઈને પછી આવતા આની હોય. કાંઈ કિંમત અને જ સામે નથી. કોક મિત્ર અરે ખાલી મળે કોમામાં એટલે આવી જાય. તરત બૂમ મારે મારા બરાબર. કોમામાં આવી ડબ્બો 10 વર્ષ કેટલાનો? જીવે. એની પાસે એટલે તરત કોઈ કે ખબર 25 ન કાઢે. ત્યાં જઈ ડબ્બા પાસે 25 બેહી આવે કોઈ? ખાધા હોય ને એની હારે ચર્ચા કરી શેની લે. કિંમત હોય એની અંદર માતાને ભરેલા કોઈ બોલાવતું હોય. નથી કારણ કે એ ડબ્બાની ન કોમામાં હોય. ઘેરે લઈ જાય અને કોમામાં હોય નાકમાં નળી ભરાવી દીધી હોય. દુકાને દેવાની એનું પછી ત્યારે કાંઈ 25 ટેન્શન હોય. જ્યુસ તો હવે બનાવી નાખે, દે. નળીની ડટ્ટી ખોલીને મારી જાજુ ન ભરાવી દે, દે. બસ બસ કરી દે. પણ કાંઈ ઉપર એવી ના રીતે આ જીવતા હોય પરમાત્મા એટલું છે, આ ખાવાનું. ડબ્બો છે, આ શરીર કોમામાં છે બહાર ને, નીકળી ડબ્બો ગયેલા હોય છે, કેટલું આપણે માને. કાંઈ બીજું એને માનતા સ્વાદ નથી. જોઈ, એને ટાઈમે આ બધી દેહ છે, વસ્તુ ડબ્બો જોઈ. છે. એમ આ આની કિંમત જગતના કાંઈ ન જીવો હોય. ગુના શરણે તો ગયા દુનિયામાં પછી જણાય પણ ભીતર પોતે છે. સજાગતામાં રગ નથી, હજી રગ ઘણાય રસની અંદર કોમામાં છે. ઘટો અને ઘટના કોમામાં પરમાત્મા હોય બેસી રહ્યો છે. એને આ એ શબ્દ પરમાત્માની લાગતો કિંમત નથી. થાય અને હમણાં ત્યારે તમે આ જોજો, જગતની અંદર આ સત્યની 2-3 મહત્વ દિવસ આવી જાય જાય. માતાજી આવશે, જોજો તમે. સત્યની ગાથા ગાઈ, સત્યની વાતો 80 કરી, વર્ષના બાળી અસત્ય બાપા હશે ને, શોધક તો જ્યારે એ પકડે લોકો છે, આમાં ખોટું આમાં કરે કરતા ને, નીચે એને. 11 વાગ્યા સુધી નાસ્તા પણ ચાલતા સત્યના ચાલતા શોધક હોય તો એક અમથા નો સદગુરુ બેરી છે. હતી. હવે એક એટલે આ શિષ્ય હતો સ્વયંના આનંદ માટે, અને શરીરના નવા આનંદ નવા ગુરુ માટે. ધારણ પણ કરાવેલા સંતો કહે અને છે બહુ મેઘ ગુરુનો આનંદ, મહિમા જ્યાં હોય આનંદ ત્યાં મેરા, ગુરુ ન હોત તો આનંદ મારું સિવા શિખા, સિવા ગુરુ ન કુછ હોત તો નાહી. એળે મુझे ગાય, मेरी ગુરુ ન मस्ती હોત તો कहाँ लेके आई? દંપતીમાં જાય. जहाँ मेरे મારું अपने सिवा સર્વસ્વ कुछ ગુરુ જ नहीं. છે. આપણા ગુરુ સિવાય આ સિવાય જગતની કાંઈ અંદર કોઈ નથી. નથી. વાત બહુ પણ સાચી આપણે છે. થઈ તો સદગુરુ કોણ ન છે હોય તો એની શિષ્ય આપણને ન હોય ખબર અને નથી. શિષ્ય ન હોય તો ગુરુ પણ એટલે ન હોય. સંતો કહે છે એક ઘડી વખત પલની છે. ખબર નહીં. પણ નવો અને નવો કરે અક્ષર કલકી ભાવ બાદ. એટલો બધો જીવ પ્રગટ ઉપર કર્યો. જબડા પણ ફરે જેમ સદગુરુ મારા તેતરમાં મારે ફેર. વાળે ટકોર બાદ કરે. આપણા અટાણે દરેકની તને માથે નવો કાળું નવો ચક્ર ગુરુ ધારણ ઘૂરી કરે મારી તે ગયું. બહુ છલકાઈ કઈ જાય. આવી પણ ઓલો આ કરી, બધો ભડક કરી અને આ ઉપાડી શરીરની જાય. અંદર પ્રાણ રહે આ ત્યાં પાંચ સુધી તત્વનો પિંડો પાડવાનો છે. પાંચ તત્વમાં મળી જાય. નવા નવા પરમાત્મા ગોળ આમાંથી નીકળે નીકળી છે. જાય. તમને ખબર છે, અને ભજનમાં આત્મા જતા હાડા સ્વરૂપ બની આઠ વાગે જાય. તૈયાર થઈ પછી જાય. આની કોઈ કિંમત નથી. ભજન હોય પણ હાડા સંતો નવે, કહે છે, હાડા આઠ આ થાય હિંમત ત્યારે કરી લ્યો, વરઘોડામાં પોતાનો જવું હોય, ધર્મ સમજી લ્યો, તાલા અને વેલી કર્તવ્ય હોય. સમજી લ્યો, શા અને માટે? આની કિંમત કરો. કે આપણો કારણ હજી કે આ પ્રેમ જગતની છે. અંદર ઈ જેણે વિરહમાં સ્વધર્મનું પાલન બાકી કર્યું હતો. છે, એની આ ગુરુ જગતની આગળ અંદર દરેક કિંમત ગુરુ થઈ આગળ છે. નવું અને સમજાય છે. એને આ હજી બતાવે મારી છે. તમારી આ દ્વારા કે આપણે નવી યાદ નવી કરીએ ઓળખાણો છીએ. થાય. એટલે સંતો પણ કે જેમ જેમ યાદ ઓળખાણ છે તો થતી આબાદ જાય, છે. જેમ જેમ નકર ગુરુના બધું બરબાદ સંપર્કમાં છે. આવતો ગયો, બોધ લીધા જેમ જેમ પછી વ્યવહાર 15 કરતો વર્ષ ગયો, વૈદ્યા અને હોય ને, ગુરુને શિષ્ય તો બે એ એક જ ગુસ્સો જગ્યાએ ગુરુ તરત ચરણે શીખી શા માટે જવાનું. જવું પડે ઈ નથી ખબર. જેવી રીતે તો હું કામનું? દીકરી જ્યારે આ હગાઈ 13 કરે, માળની ઇમારત ત્યારે બનાવી, દીકરો ને દીકરી પણ બે પાયો મજબૂત ન રૂમના હોય તો દરવાજા બંધ હોય, જો જપી જાતું હોય, એ બોધ છે, એ સામે મારો ફોન તમારો રાખી પાયો આપીને છે. કેવી આને વાતો મજબૂત કરતા હોય, બનાવવા દોઢ માટે કલાક. આ આપણે વાત તમને એમ જીવનની થાય અંદર દોઢ હર કલાક પલે, વાતો કરતા હર હોય. ક્ષણે ખૂબ ઘડીકે ઉત્સાહ ઘડીકે છે એને રોજ. યાદ કરવી પડે. પણ જ્યાં આ દિવસે સુધી તમારી પાસે વિરહ ટાઈમ ન હોય ત્યાં તો સુધી કાંઈ નહીં. વિરહ છે. પણ રાતે અને સૂતી વિરહમાં જે વખતે પ્રેમ બોધ છે એક ને, વખત યાદ કરો. એ મિલનમાં કારણ કે પ્રેમ બોધ નથી. હશે તો પણ બુદ્ધિ સદગુરુએ સતેજ એવું થાય. મિલન કરાવ્યું અને બુદ્ધિ છે સતેજ કે થાય તો જ્યાં પ્રેમ વિચારમાં એટલે પરિવર્તન પરમાત્મા, આવશે. પ્રેમ એટલે અને વિચારમાં બ્રહ્મ, પ્રેમ પરિવર્તન એટલે આવશે તો અલગ, વાણી અને શુદ્ધ પ્રેમ થશે. એટલે અને સદગુરુ, વાણી પ્રેમ શુદ્ધ એટલે થશે નામ. તો આ આ નામનો વર્તનમાં મહિમા આવશે. જગતની અંદર અને છે. જો વર્તનમાં અને આ આવશે ડબ્બો છે તો ને, આપણો એની વ્યવહાર અંદર પણ શુદ્ધ તેલ થશે. ભરેલું છે, હવે એની આપણે મહત્તા વ્યવહારના છે. જગતના અને માણસો ડબ્બો હારે છે ખાલી એ નથી તેલ કરવાનો. છે. આપણે તો તો તેલ ના હોય ડાયરેક્ટ તો આ પરમાત્મા હારે તેલ કનેક્શન થઈ ગયું છે. એની હારે વ્યવહાર હે? કરવાનો. પાત્ર કારણ તો કે જોઈએ ને. ખાલી ભૌતિક એટલે વ્યવહાર ઘણા અત્યારે કોઈના હાઈ ચાંદલા લેવલના ચૂંટણી સત્સંગ લગ્નમાં પડી ગયા આપણીથી ને, ન જવાનું દેહને હોય નાશ અને જ. વ્યવહાર પૂરો ન દેહની વાત કરાવવાનો હોય કરવામાં તો હજી બીજા તમે પ્રસંગમાં સમજ્યા નથી, આપણને હું કાપી સમજ્યા નાખે. છો. આપણું ઘણા બધું એમને એમ કાપી કે નાખે, પાટી આપણને પાટી હોય આમંત્રણ કે ન હું કરો, આપે. દેહ તો દેવ પરમાત્માની પણ દેહ વ્યવહારમાં નો જો હોય તો આપણાથી દેહની ભૂલ ઓળખ થાય તો આપણી દશા થાય. દેહ નો હોય એનો તો વિચાર ભજન કોઈ થાય. કર્યો? જે એટલે દેહ સંતો કહે વગરના છે થઈ ગયા, ફોટામાં ચડીને મઢાઈ કે ગયા. માતું હવે એને ભક્તિનું અત્યારમાં ગાંધી મહારાજે માથા સાથે કૂટીને મરી જાય તો સ્વમુખે તો જવાબ દેવા આવે જ નહીં ને, કે આવે ના આવે. એટલે કીધું કે જીવને શ્વાસ કરી સગાઈ ઘરમાં ઘડીનો રાખે, ભાઈ ઈ શ્વાસે શ્વાસે સમરણ કરવાનું. શ્વાસે શ્વાસે સમરણ કરી લે. તું હી કર તનને. આ તું હી. હવે આપણે આપણું કારણ કે ભજન ભાતું કરવાનું છે. ભક્તિનું તો બાંધવાનું પછી છે. બીજાની હવે પૂજા ભક્તિનું ભાતું કરવાની બાંધવા ના શું કરવું પડે? હજી એક આપણામાં ખાલી 4-5 ખામી છે. દિવસના પ્રવાસે હજી જવું જે હોય કંઈ કરીએ તો છીએ, ઈ 2 કિલો એ મોહનથાળ હજી બનાવેલા
રાત બાપુ કડકીનો એવું ગાંઠિયા કરે, ત્યાં થાપડી કાંઈ આવે, કોઈ સવારનું લઈ આવે, ભૂખ નથી, પેંડા કોઈ વાળે ને નૈવેદ્ય નથી, કેટલી કોઈ તૈયારી કરે. કોઈની 5 પૂજા નથી, દિવસના કોઈનો પ્રવાસ પાસ માટે નથી.
તો મને તમારે તમને તમારું સદગુરુ કે હે સ્વરૂપ કરવાનું. જગતના જીવ તમારી જ તારે તો ભક્તિ કરવાની. અનંતની યાત્રાએ તમારે જવાનું તમારા છે. સ્વરૂપને આ જાણવાની, યાત્રાએ ઓળખાણ જવા માટે કરવાની. કેટલી આપણે જ મુશ્કેલી કરવાનું પડશે, તો બીજું આવ્યું કેટલા નથી. પાળ વટાવ કરવા પડશે, એની અંદર પણ કેટલી તકલીફ આવશે. આપણે બીજો હવે જાણીને આમાં તો પાવરતા કરે છે. બનવા માટે, એક સંતોએ આપણા શતાબ્દી માટે કોની કરે છે? આ ભજન લખી રાત મૂકી ગયા, કોઈ વાણીઓ નિર્ભય મૂકી ગયા. થાય. કારણ કે નિર્ભય વાણી પદ છે એ આપે. સંતોનું નિર્ભય પદ વાતમય આપે એટલે સ્વરૂપ છે. શું? કે આ સંતો કોઈ જગતની અંદર દેહથી તારા કાયમ સિવાય કોઈની બીજું હારે કોઈ રહ્યા નથી. નથી. ઝાડમાં, અને રહેવાના પાડમાં, પણ નથી. જંગલમાં, એ આજ જ્યાં રહ્યા તો જોઈને આપણે તું પણ કાલે તું જવાનું તારો છે. વાસ પણ છે. સંતો કે તું છો એવું તો જીવન તારા બનાવો, જગત છે, તું એવું નથી તો કાર્ય કાંઈ સિદ્ધ નથી. કરો. આવું તમારા મહત્વ સમજાય જાય. સ્વઅનુભવથી પણ આ જગતની અંદર એવી પ્રસાદી હું મૂકતા તો જાઓ છું કોણ? તો તમારું શરીર નહીં ઈ હોય શબ્દ પણ તમને સમજાતો કોક નથી. યાદ કરશે. ઠેઠ સુધી એટલે નથી. યાદ કરવા આ માટે તો આપણે વાતો હવે કરીશું. હનુમાનજી કોણ મહારાજ થઈ હું ગયા કોણ છું? અને ઈ થઈ ગયા એને હું કોણ વર્ષો છું એ થઈ સમજાય ગયા. જાય. પણ એને તો દાસ આ ભાવે સ્વભાવ ભક્તિ ત્યાં કરી સુધી ના આવે. અને કેવળ દાસ ભાવ સેવાનું એટલે કાર્ય કર્યું. અમારા એમાં એનો દાસજી કોઈ મહારાજ જાતનો કપા લખતા સ્વાર્થ દાસાનો નહોતો. દાસ. આપણે તો કોકનું પણ દાસ એના ઈ ખુદ કહેતા શાક લખવાથી લેવા દાસ જવું પદ હોય આવી ને, જાય. બાજુવાળાએ બોલવાથી 500 આવી ગ્રામ જાય. શાક મંગાવ્યું હવે હોય તો દાસ એમાં પદ આપણે ક્યારે? બુદ્ધ કદાચ ભગવાનને આવ્યું હતું લાપે દાસ ઘરે પદ કહીને આવ્યું. કોમલ શાક જીવતા. મંગાવ્યું બાજુવાળાએ. બુદ્ધ એ ભગવાન મમ્મી તમારા માટે સંતનું કોઈ લાવે છે, સંમેલન આપણે ભરાય, કઈ કદાચ લાવવાનું લાખો નથી. લોકો ભેગા હે? થાય આપણો અને 500 સ્વાર્થ છે. 700 અધિકારી પણ સંતો પુરુષો છે, ભેગા થાય બિન બુદ્ધ સ્વાર્થી ભગવાનને છે, આમંત્રણ પરમાર્થી આપે. છે. અને એને કોઈ સત્સંગની જાતની સભામાં લોભ, જાય. લાલચ ક્યારેય કોઈ કે નજર કોઈ કરીને જાતની એને કોઈને ખબર ના જગતના હળુક જીવ નીચે પાસે બેસી જરૂર જાય. નથી. ત્યારે અને જે વિઠ્ઠલભાઈ જગતના જીવ જેવા પાસે એમ કે ભગવાન, સંતનું આ તમે તો માનું તમારી પહેરીને કદાચ ભાગની લાલચના સર્વ વ્યાપક લપેટાઈ જતા અને હોય, જીવતા તો તમને એને વિરુદ્ધ સંત મળી ન જતું કહેવાય. ભગવાન એટલે કહેવાય. સંત હે અને ભૂખા તમે ભાવકા, નીચે બેહો તો ધનકા કેમ ભૂખા તમે નીચે નાહી, બેહો? ધનકા તમે તમારા ભૂખા જોગી ખુદનું રે, અપમાન બધો શા સંત માટે કરો નાહી. છો? પણ ત્યારે સંતોને બુદ્ધ શેની ભગવાને ભૂખ હોય? હળુક દઈને હમણાં ડાયાભાઈ જવાબ કીધું આપ્યો. એમ ભજનની ભૂખ કે હું લાગવી મારું જોઈએ. અપમાન કારણ નથી કે ભૂખ કરતો. લાગ્યા વગર રોટલો નીચે પણ ખાતો બેસીને તો આવો પડવાની ભાવતો ભૂખ લાગે, નથી. એના કરતાં પાણીની તરસ ન વેફરા લાગી હોય તો ખાય. પાણી પણ પીવું ગમતું હે? નથી. એમાં એટલે કબીર સત્સંગની સાહેબે રસ કીધું, નહીં લાગે, ઊંચા આની જિજ્ઞાસા નહીં જાગે, ઊંચા મુક્ષતા નહીં આવે, જબ આમળતા નહીં જાય, ત્યાં સુધી આપણને પ્રીતમ સાથે પ્રેમ કરવાની ક્યારેય ખબર નહીં પડે. એક પણ સંતોએ કીધું કે સદગુરુ શબ્દ કી ચોટ લગી હે, કલેજા મારે ખટક, સુરત સુરતની સીડી પકડ કર ચડી જાઓ સંતો, ચટક ચટક ચટક, રામ રસ પ્યાલા હે ભરપૂર પીવો કોઈ ઘટક ઘટક ઘટક. શરબત તો ગ્લાસ આવ્યો હોય તો એક ઘૂંટમાં પી જાય. હે? પણ આ હરિરસ પીવામાં તો ઘડીક લાખાન, ઘડીક ટૂંકાન, ઘડીક સીધાન, ઘડીક ખાડાન. આમાં આપણો કોઈ મેળ નથી. આપણે ગુરુ મહારાજે અષ્ટસિદ્ધિ નવ નિધિ કરી. અષ્ટસિદ્ધિ એટલે પહેલું લોક કીધું આસન સિદ્ધિ, આપણી આસન સિદ્ધિ સદગુરુ તો તમે જોવો ઈ ઉંમર જોવો, કેટલી છતાં એમાં આસનમાં ફેર ન પડે. એ બાપા આટલી હદે ભૂખે, આપણું હજી ભૂખ થાય હું ખબર. હે? એટલે ગુરુ મહારાજ કહે છે કે આ જન્મ મળ્યો છે અને ફેર જન્મ લેવો નથી. ગુરુના એના દેશમાં માટે આ હોય છે. ભજન કરવાની તક મળી છે. કારણ કે પરીક્ષિતને જ્યારે કોઈ કીધું કે તને 7 દિવસની અંદર જોવા જાવ તો તક્ષક બધું નામનો નાગ બધું કરશે છે પણ અને આ કાંઈ નથી. શરીરનું તારું એટલે મૃત્યુ સંતો થશે. કે હાથ ત્યારે વાળો હે નહીં. પરીક્ષિતને અને ખબર ના નહોતી. કहा ન જાય. કારણ કે એ જીવ પણ હા ભાવમાં ના હતો. કે બીચ में सुरता જીવ शब्द એટલે से लगाए. અજ્ઞાન. આ સુરતાને અજ્ઞાન સજાગ એટલે કરવાની તિમિર. છે. આ જેની અંતરનો સુરતા પડદો ખોવાઈ પડ્યો છે છે, ત્યાં સુધી એની જીવ ભાવ સુરતા થઈ જાય. ભટકે છે. પણ કોક વૃત્તિ સદગુરુ બની મળશે દર અને ભટકે જીવ છે. ભાવ કાઢી અહીંયા જાય તો શિવ ભગવાન સાથે મળે. એકતા આ કરે તો કરાવશે. ભગવાન મળે. ત્યારે જીવ આ કરે શિવની તો એકતા સંપત્તિ થાય. મળે. આ ત્યારે કરે આ તો નક્કી સંપત્તિ થાય. મળે. હવે આ કરે તો પરીક્ષિતને ખબર સંસ્કાર પડી કે મળે. 7 દિવસની આ અંદર કરે તો મારું સુંદરતા મૃત્યુ. મળે. ત્યાં તો પણ અહીં સંતો આપણો કાફલો તરફથી થઈ સંદેશો ગયો. મળ્યો છે અને એને દરેકને ઊંઘ ના કે આવી. ચાર આખી વસ્તુ રાત એવું છે જાગ્યો. કે એને એનો હવા આ થૂંક્યા, એનો જગતની ઉપાય અંદર અભિમાન શોધ્યો. આવ્યા કે આ વગર રહે નહીં. મૃત્યુમાંથી પણ આ બચવા ચાર માટે વસ્તુનો મારે શું અહંકાર કરવું? ક્યારેય ન તો કરે. કોઈ એવા કોઈ કોઈને હારા સદગુરુ સંતાન હોય મળી લ્યો એનો અહંકાર અને ન એના કરે. શરણે આને જાય કહેવાય અને એક સંપત્તિ. ચિત્તે પછી કોઈને પરમાત્માનું ધન ભજન દોલત કરી લ્યો. માલ ખજાના આપણે જેને મોટા પરિવાર ભાગવત બધું હોય કહીએ. તો આને કહેવાય ભાગ- સંપત્તિ. વત. આ સંપત્તિ છે. ભગવાનના ભાગલા પાડ્યા છે આપણે. પણ ભાગ વત. આ જે ભગવાનના ભાગલા પાડ્યા પેલા ઈ સદગુરુ બાર મહારાજે બાર રૂમમાં આની રહેતા અંતર ઉપાધિ બનાવી હતી. દીધું. વચ્ચે જે ચોકડી એક પલંગ, કરી કાઢી એક બાજુ દીધી પાણીયારો, અને એક બાજુ ભગવાન ચોકડી, બનાવી દીધો. એક બાજુ ભગવાન ચૂલો, આપણા ગોળિયા ઘરની અંદર પાણી, છે. ગોળિયું. એટલે માટે સંતોએ એટલા કીધું, માં હારે તારા નવરા ઘરમાં ગોવિંદ બોલે. નીકળ્યું. બારી અને સિદ્ધ અત્યારે ખોલે. હારે પિસ્તાલીસ અજ્ઞાન ચડા અવરોધે. ફૂટમાં હારે ફૂટ મૃગ કસ્તુરીને ગોતે. ભટકે સૌ વિરમો આપણને એમ જઈ. થાય સુખ છે આ આપણે આ પણ સુખ જગતની નથી. અંદર બોધ જેટલું સુખ થયો. દેખાય એટલું બોધમાં દુઃખ બેસી છે. ગયા.
પણ કરાવી લીધા એટલે એમ નહીં માનવાનું કે આપણો મોક્ષ થઈ ગયો. પણ બોધ ક્યારે થયો કહેવાય શરણ કે આપણે બૌદ્ધિક બન્યા હોય આપણી અંદર બુદ્ધતા પ્રગટ થઈ હોય. એની આ જગતની અંદર કિંમત થાય. પણ સંતોએ આપણને નિર્ભય પદ આપ્યું. નિર્ભય પદ ક્યાંથી બુદ્ધ બન્યા? એ બુદ્ધ બનવા માટે એને કેટલા પ્રયાસ કર્યા હતા, કેટલી મહેનત કરી. એક આસને બેહી અને એને તપ કર્યું. મને સમજાય એનોય મહારાજે કીધું આ કળિયુગની અંદર તમારે કાંઈ કરવાની જરૂર નથી. પણ આપણે કળિયુગ કેવો છે? ગુરુના શરણે આ યુગ છે, માનવ દેહનો યોગ મળ્યો તો છે. આ ભાઈને કળી લે યોગેશ્વરથી યોગેશ્વર બોલાય. અને એટલો સ્વાધ્યાયમાં જો એક કલાક ત્યારે બેહો ને, ગુરુ મહારાજે કીધું કે આ તો આ બીજાની ઘરે ભજનમાં જઈ જઈને ભાવ લાઈનમાં આવવાનું તો એક ધરાવતો. તારી ઘરે ભજન ચપ્પલ હોય પણ તો આગા આવો ભાવ પાછાની કરાય ને. કેટલી લાઈન પકડે. તો મને એમ થાય તો આપણે ગુરુ ઉપર ભાવ છે. ખરેખર લાઈનમાં આ તો રહેવાની બાર જરૂર છે. ક્યાંક ભજન હોય ને આ તો પછી 50 જણા નામ જ પરીક્ષિતને કહેતો. સુખદેવજી જેવા દાય બહુ મારા મળી ગયા. ભજન છે. અને ભાગવતની કથા 7 દિવસ સાંભળી. હવે 7 દિવસની અંદર કથાની એમાં ગુરુ મહારાજે વાણી કીધું કે હું અટાણે આવીશ ચાલુ તારી સ્ટેજ ઘરે પે એકવાર. પહેલા તો તું ઢોલિયો બોલાય તો ઉઠતા, બોલે, નહીં બોલાય ત્યાં તો 4 ભલે તું શેરડીના મારો બાળક સાંટા બાંધે બની. અને અને ઉપર પોથી મારે પધરાવે તારા ઘરે અને આવવાની ત્યાં ફરજ પુરાણી પડે છે. બેહતા. પછી તું આમંત્રણ એક આપે તો આજ. અધ્યાયની અંદર એક ત્યારે એક ગુરુ મહારાજ ગાંઠ આવ્યા પણ એકલા નો આવ્યા. અને ભગવાનની ગાંઠ તૂટે કૃપા માટે. અને જીવનો જે એક એક ભગવાનની વાતનો ઓળખાણ કરાવી મોક્ષ ને, થતો જાય. એમણે આળે હવે આ લાગ્યા. ગાંઠ એમ તૂટે. અને ગુરુ મહારાજે શેરડીનો હાંઠો જ્યાં હોય, ઉમરાની એ અંદર 10 પાતળીનો પગ હોય, શિષ્ય એમાં ગુરુને એક ભાળા. પાતળી ફોલી ભાળા તો નખાવની અંદરથી ગળી ગળી નીકળે રેલો છૂટ્યો, અને મજા પ્રેમનો. આવી જાય. હાશ! પણ કેટલો એ રેલો આનંદ આવ્યો. ફેંકાવા ક્યાં જ્યાં પગે ગાંઠ લાગવા ગયો ને ત્યાં બાય ગાંઠ વાગી આવે ગઈ. એટલે દાંત નબળા પાછળ. પડી ગયા હોય એનું કામ ત્યાં તો નથી. મોઢું દાંત લઈને પકડી બહાર આવે. ગુરુ પણ એકલા એના માટે થોડા હુડી ગોતવી પડે. અને હિવડી આટા આ બધા વાળી પડી હોય, કરવું તો કાઢી જેવી હોય, પડશે. એનાથી ને નો થાય. તોય કાંઈક શરીરે જય પડી, અને શરીર ગુરુના મૂકી હોય ચરણમાં તોય નો જય થાય. ઝૂકવા અને જાય છે. ધારવાળી શરીર ત્યાં તો ગુરુ મારા બાવળ તો હાથમાં કોઈનું ભોગ વાગી હોય. જાય. તો કોઈને પગે લાગે છે. લોહી નીકળી જાય. તો કે એટલે તમે મારા શેરડીમાંથી સદગુરુ છો. સાર કાઢો, હું તારો સાકર સદગુરુ પાડ્યું. ઈ સાબિતી છું. નામ અમે તો તો કે નિશ્ચય તમે મને કીધું, અલગ એ તમારા પરમ પુરુષ નામ પરમાત્માની સમજો, ઓળખાણ જ્ઞાનની કરાવી. શાદી. કારણ કે મને હું કોણ છું એ ખબર પડી. જ્ઞાનમાં ભગવાન કોઈ બીજાના જ્ઞાનમાં નહીં, તમે મને ભગવાનનો ભેટો કરાવી નિજ દીધો. જ્ઞાન, નિજ એટલે હું તત્વ, તમને નિજ પગે નામ લાગુ તો એમ અને કીધું નિજ કે પદ, મેં તને નિજ જે ભગવાન સ્વરૂપની જેને ઓળખાયો, ઓળખાણ થઈ એ ભગવાનને હું જાય. એને મારી આ હારે જગતની અંદર લાગ્યો. ક્યાંય ક્યાં ભટકવાનું છે? રહેતું એટલે નથી. ગુરુ મહારાજે હાથ આમ કર્યો તો ભગવાન આવ્યા. ભગવાન આવ્યા તે ગુરુને પ્રેમ પડતા ને ભગવાનના ચરણમાં પગે લાગવા ગયો. એટલે ભગવાને હાથ પકડીને ઊભો કરી દીધા. હું કર્યું? તો કે જેનું જુગો જુગીથી ભટકતો હતો અને આ 84 લાખમાં ચક્કર કાઢતો હતો, પણ તમારી ઓળખાણ નહોતી થતી. આજે હું તમને ઓળખી છું કે તમે ભગવાન પણ મારા ઘરે આવ્યા છો, મારે તમને પગે લાગુ એ મારી ફરજ છે. તો કે હું ભગવાનની સાબિતી હું. તો કે મારા ગુરુએ કીધું ઈ. તો કે મને પેલા પગે લગાય કે ગુરુને લગાય? વળી પાછો ત્યાંથી જઈને ગુરુ પાસે ગયો, પગે લાગવા ગયો. ભગવાન પાસે મોકલે. ભગવાન ગુરુ પાસે મોકલે. એટલે કે સંત ગુરુ પૂજાવે સંત કો, સંત કહે ગુરુ પૂજ, પરસ પરસ દોનો ભક્તોન તક પરવૈ સૂજ. એટલે હરિ ગુરુ અને સંત બધામાં ભગવાન બાપા 4 હાથ વાળો, 3 મોઢા વાળો, 4 પગ વાળો, કોઈ રહેતાની ક્યાંય મળશે નહીં. એવો ભગવાન ક્યાંય નથી. ઈ ભગવાન છે ખુદ તમારું નિજ સ્વરૂપ છે. તમારા સિવાય કોઈ નથી. ગમે એવી આંખ એક કાણી છે, મોઢું રખવા થઈ ગયું છે, ત્રાહું થઈ ગયું છે, દેશા અંગની ખોટ હશે, પણ ઈ હાન થાય કે વંશવાળ ઈ આપણામ જોવે. અને એને નિયમે જોઈ રાજી થાય. જગતમાં ગમે એટલી સુંદરતા હશે, પણ પોતાની સુંદરતા ગમે એવી બીજાની ગમે હે? એટલે કીધું કે પોતામાં પ્રભુ પ્રગટ છે. તમારી અંદર પ્રગટ હોય બીજે ક્યાંય નથી. પણ તમે કોણ છો અને કેવી રીતે આ વિશ્વની અંદર તમારું અવતરણ થયું છે? એટલે કે સંતો આપણે તો જાવું હોય એસી પાણી પી જાય. આ પાળેલો કૂતરો એસીના ડબ્બામાંથી નીકળ્યો. હવે એના ભાગી કેવા હશે? કારણ કે એને પાળો પડાયો એવો પડ્યો અને વફાદાર બન્યો, મારા વફાદાર. એટલે સંતોએ કીધું છે કે આ જગતની અંદર માનવ દેહ મળ્યો તો મોહ મળ્યો છે અને વારે વારે મળે એવો નથી. તો
મળે એનું મહત્વ જન્મ સમજી, ધર્યો કર્તવ્ય પણ તારો સમજી જન્મ એળે અને થયો. આનો ધર્મ માટે સમજી સંતો લ્યો. કહે છે, કારણ કે જન્મ ધર્મ જન્મ બીજા की કોઈનો નહીં, મીરાબાઈ કહી પોતાનો. ગયા, જન્મ જન્મ की તારું सूझी કરતા पाई જાડેજા, जग में ધર્મ सभी તારો खोवायो જો पायो પોતાના સ્વધર્મ राम रतन સમજી धन અને पायो આ સ્વધર્મમાં જગતની અંદર ઓતપ્રોત તમામ રહી, લોકો ગુરુના ખોવાય છે. વચનમાં રહીને ગુરુ ઓલા મહારાજના જગતમાંથી કદાચ બહાર ઉપદેશમાં નીકળી જાય તો કાયમ પીડ જગતમાં અહોનિશ ખોવાઈ રહેવાનું. જાય. અને પણ ગુરુ સંતોએ મહારાજના કીધું બોધના આ શબ્દો પરપોટો કાયમ છે, હૃદયની અંદર વીજળીનો ચમકારો છે, ભીતરની અંદર એને કાચનું સ્થાન મોતી છે, આપવાનું. અને એક કાણાવાળા ફૂકો છે. ગોળી આપ્યા છે ને, ખારોથી અહીંથી પવન રોજ આવશે ને, ચાલુ ફટાકડો થાય થઈ જાય. અને હવાર વાર થાય નહીં ના લાગે. ગાળેથી નીકળી જાય. એટલે કે પણ ઓલું જાગો વાંચતું લોકો વાળું છે અંદર, મત એમાં કરો જો ઉતરી જાય પ્યાર. તો નાભીની જૈસા અંદર સપના જાય. એન કા નાભીની વિધો અંદર સંસાર. જાય તો રાતે નાભી હુતા ભૂલી હોય, જાય. સપનું આવે, અમારી સપનામાં ગીતાબેન કેટલું ઘણી વાર આવે. કે આ કેવું ઈંડું કેવું ફૂટે આવે તો કોઈ પાણી નો નીકળે. જોયું હોય એવું. અને આપણે નાભી કોઈ ફૂટે અમેરિકા ને ગયા તો પાણી નીકળે. તોય એવું આપણી થાય, તો ઓલી પેટમાં નાભી તો બેઠા, નથી ફૂટતી, પેટ કોને ઊંચું ખબર છે, કેવી પડવા ફૂટતી. માંડ્યા, વાસી પણ આ ખાવા નાભી નથી માંડ્યા. ફૂટતી. ઓલાએ નાભી ફૂટી અડધેથી. નો જોયું હોય તોય તોય ઓલી નાભીની ખબર પડે. અને જાગીને જોવો એટલે સીધી સદગુરુએ ખાટલી કીધું છે ચારપાઈ વાળી. કે જેને અંતરનો એનું પડદો ગોદડું, ભૂલી એનું જાય ઓશીકું અને ભૂલાય જેના આપણે અંતરચક્ષુ કાંઈ ઉઘડી જાય અને બધું જ્ઞાનની જ ગાથા હોય. મળી જાય અને દિવ્ય પણ દ્રષ્ટિ બહુ મળી જાય, સારું લાગે, સમાનતા બહુ જોવાની લાગે. કેળવણી અને મળી જાય. સપનામાં અને સપનામાં આવા આખો દી સદગુરુએ મોજમાં વારંવાર જાય. મળતા નથી બેન અને કોઈ આપણને સાથે મળ્યા હોય છે કે આ તો તો આનો આનંદ અમેરિકા કરી લેવો, પ્લેનમાં ગઈ મોજ હતી. માણી લેવી પણ અને હોય નહીં પોતાનું કાંઈ. કર્તવ્ય સુધારી લેવું, એવી રીતે ભવનો ફેરો સદગુરુ સફળ ધારણ કરી લેવો. કર્યા પછી જો સપના વખત જીવન જીવતા હશું ને તો આ બધું સપનામાં વયો જાય. ગુરુ ધારણ કરી લીધા, ગુરુ મહારાજે શાળા ભણાવી દીધી, નામનો મહિમા જાણેલો. હવે અમારી માથે જન્મ મરણ નથી. હવે આપણે કાંઈ નહીં કરવાનું, જે કરે એ ગુરુ કરે. સદગુરુ કે બિના ગુરુ તો એનું કરી જાય, આપણે ત્યાં રહ્યા જાય, અને ગુરુ રહીને બિના પડ્યા રહેવું. માટે સંતો કહે છે કે આ જગતની અંદર આવ્યા છો તો તમારું મહત્વ સમજી લો અને તમારી કિંમત સમજી લો. બીજા કોઈની નહીં ને પોતાનું સ્વ કલ્યાણ કરી લો. કારણ કે ભજનમાં ગુરુવારે નો આવો તો અહીંથી ક્યાંયથી કઈ ફરફર્યું નહીં જાય. GST નું કે કાંઈ નહીં આવે. કોઈની કે એમ 3 વખતથી ભજનમાં નતા આવતા, આટલો દંડ ભરવો પડશે. કોઈ નહીં. અને કદાચ સતત આવશો, બીમાર છો, બાટલા ચડાવતા હશે, દાખલ કર્યા હશે ને તોય આવશો, તો કઈ તમારું કોઈ વખાણ નહીં કરે. આવો છો તો શા માટે? તમારા કલ્યાણ માટે. આમાં આપણે ગુરુ ઉપર કે કોઈ ઉપર ધાડ નથી. ડાયા એટલે પણ ડાયા, સંતોએ એમાં કીધું, આવે જ જે સમજ્યા છો અને એ તમારા લાભો, સુધી એનો સીમિત છે અર્થ ભૂલા. અને તમારા આ સુધી જ છે. જગતની અંદર તમે તો આ જગતની અંદર મુનિ દરેક બનીને જીવ આવ્યા, ભૂલો પડ્યો. દલાલ બનીને આવ્યા છો. પણ કારણ કે ગુરુ મહારાજ સદગુરુ કહેતા કે અમે પરમાત્મા દલાલ મળે. છીએ, કપાલી છીએ. તો સન્મુખ સત્યનો કરે. સંદેશો અને લઈને ઘેર સત્યનો ઘેર માર્ગ કપાલ નાખવા બતાવે. આવ્યા છીએ. અને ઘણાની કારણ કે કપાલ આપણે પકડીને ગુરુ વયા મહારાજે જાય ને કહી તો પવન કે એવો ભટકેલા આવ્યો, મનની રખડી ગુરુજી ધાબા ગુરુને પડી જાય, સુધાર્યો. ઢોલથી કસરાઈ જાય. અંતિમ વેળાએ અને વજાતી એ આધાર નથી, પેલા એવું. ગુરુજી અમને શરણોમાં એમ લીધો. આ સંતો ઘેર ઘેર જઈ શરણમાં સત્યનો રહેવું એટલે સંદેશો શું? આપે. અહીંયા ભાઈ આ ભાઈ વિઠ્ઠલભાઈ ઘરે આવી આ હું આવી અવાજ કરવાની જરૂર છે, કયો લ્યો. નહીં ગમે એ આજુબાજુવાળા કે બાઈ આવી છે, શરણ. ગાડી આપી દીધી. આજ માંડ બંધ એટલે થઈ. કોઈ ગુરુના પણ જે પગને સમજાવે પણ એના શરણાગત કામનું થવું પડે. નથી સમજાતું એને કારણ કે આ ભગવાન વસ્તુ લાગે. છે પણ ઈ આપણે ભેટની છે. જગતનું જોવાનું અને નથી. આપણે અને જીવન આપણે જીવીએ આપણી છીએ. સામું ઈ જોવાનું. અદ્વૈત આવા જીવીએ અનુભવી, છીએ. આવા એટલે પ્રેમી કીધું કે અને ઉપર આવા આકાશ, શાશ્વત નીચે અને આવા ધરતી, નિર્વિકાર અને આ વચ્ચે નિર્લેપ, માનવ નિર્મોહી, નિરામળ છે. ક્રોધ વગરના પણ કોઈ લાલચ એક નહીં, નાના કાંઈ એવો નહીં. બાળક ચેલૈયો, એવા સંતો આપણને ઈ મળ્યા ચેલૈયો પણ અને થઈ ગયો સત્યનો કે કેવો મેરા પણ સંદેશો માજા આપે. મૂકે. છતાંય જો આપણે પણ ગ્રહણ ન ચેલૈયો કરીએ સતના તો આપણા જેવું અધમ કોઈ હવે નથી. સત્યની વાતો એટલે કરવાથી, સદગુરુ કે અધમગતિમાંથી સત્યનો સત્યના માર્ગે વિવેકથી જવા વાત માટે કરવાથી સદગુરુ કેવળ આપણા હલેસો જીવનની મારે અંદર છે. અને સત્યતાનું સ્વયં હોળી પ્રાગટ્ય આપણે ન ઉતારવી થાય. પડશે. એના તો માટે આ કાયારૂપી સદગુરુએ નાવમાં કીધું પિત્તર કે બેઠો છે. સત્ય જીવન જીવવું આના માટે આપણે પાવડિયું યાત્રા હાકી તો અને કાંઈ ધીમે ન ધીમે આવે. કરીને ભવસાગર આપણે કરવાનું. અત્યારે વાત ઘણા તો કરી અધવશ્ય જાય, કે થાકી હરિચંદ્ર જાય. અને તારામતીએ અડધે જાય ને, એક સત્યને મોરારી બાપા પાલન કહેતા હતા ને, કરવા, મારે જેવું બધું સત્યને ખાતર, ઓલી સત્યમાં પાણીની જીવન કથા જીવવા કરતા હતા ને, માટે હોડકામ બેઠા. અને આ ચોપડે અને અડધે અભ્યાસની ક્યુટ. અંદર ચડવા માટે છેડો બાપા દરિયો તોફાને. પોતે અને પોતાની હોડકામાં પત્ની, કેટલા 250-300 પોતાના માણસ બેઠા પુત્રને છે. મોરારી બાપુ અને તો માળા પોતાની જપે. જાતને વેચી અને ઓલા નાખી. બધા કે બાપા વાત તમને કાંઈ કરતા તો થતું નથી, આમ કેવી બહુ ખરા ચારે પણ આ જ્યારે કે મને થાય છે, પણ કરવાનું શું? ત્યારે આમાં ધીરજ જીવનમાં રાખવા કેટલી જોઈએ. કષ્ટી પડી છે. આમ જોવો તો કાઠો નથી દેખાતો, કારણ આમે નથી કે દેખાતો. ભજન વચ્ચે કરતા વાત બહુ છે. દુઃખ આવે, હિંમત જો હાર ધીરજ ન રાખશો, જાવે. ધારણા કારણ કે આ રાખશો ભજન તો પાર કરશે, ઉતરશો. એને બાકી સંકટ તો અહીંયા આવવાનું, ડૂબકી મારશો આવવાનું ને તો બની જાય. આવવાનું. તરતા તો આવડતું સંકટ નથી. મોચન હનુમાન છે, એમ કાલ સદગુરુ અમારા એ મહારાજે પધાર્યા.
આપણને આ ચાલી મદદ કુળથી હરિયાની ટેમ્પામાં વચ્ચે આવી ભવસાગર આ હનુમાનજી. મારો છે દૂધવા જેવો આ તે તો આમાં સંતોએ એકેય વસ્તુ કીધું સારી સંકટ નથી. મોચન. અને જે કાંઈ થાય ને સંકટ આટકાની આવે નકલ જીવનની થકી જ થાય અંદર, છે. એનું કાળું, વિમોચન કરી ધોળું, નાખે. પાટું, ગોગળું, હવે આપણે કાંઈ પણ પુસ્તક કે, છપાવી આને છે, આમ એનું કીધું, આને વિમોચન આમ કરવા કીધું, આમ કર્યું, હાથ થોડા કાઢી મહારાજે આખો આ મેળો ભોળાને કાંઈ ગોઠવ્યો. ખબર નથી કેટલો ખર્ચ શું કીધું ઈ? તો આ પણ સંકટ બધા આવે ભોળાને એનું લઈને વિમોચન ફરે છે કરવા એટલે શું દુઃખી થાય કરવું છે. પડે? પણ એના સદગુરુ માટે કે આ ભોળાને આપણે ઉડાડી નાખો સત્યને વરવું અને પડે. બાજી તમારા હાથમાં છે, સત્યથી જીવન પેટી જાઓ. જીવવું પડે. અને એટલે કીધું, સત્યનું શબ્દથી પાલન હજી કરવું છે પડે. આપણે તો અભિભોલા અને અભિભોગ. ઘડીકમાં મહારાજને વચન આપ્યું અને બહાર નીકળી અને ભૂલી ગયા. પણ સંતો કે આ ભૂલવાની વાત નથી. અને યાદ રાખવાનું છે. આ ગુરુ મહારાજ નો 3.5 કલાકનો બોધ છે. જેને કોઈ ઉપદેશ કીધો, જેને કોઈ જ્ઞાન કીધું, જેને કોઈ નામનો મહિમા કીધો, આ ઉપદેશ સાર્થક ક્યારે થાય? કે આ જીવનના છેલ્લા શ્વાસ સુધી આ ભેદ આને લેવાનો છે. પાળવાનું છે. અને આમ ગણો આપણે તો તો સાંભળો. ગુરુવારે અને આમ ભજનમાં ગણો આવીએ. ખેલો છે. અત્યારે તો આવો. બધાને એમ જ લાગે કે આ બધા ભક્તિ છે સત્સંગી ફૂલ છે. જેવી છે. નો સમજાય તો અત્યારે તલવારની કોઈને ધાર દિવાળી આવશે, જેવી. કોઈનું પણ કોઈનું બેયની કાંઈ વચ્ચે ના આપણે શેની ઉપર પગ પણ મૂકવો, અહીંથી ઊભા કેવી થયા રીતે એટલે જીવન તરત જીવવું મોઢું થઈ ગયું. અને કેવી રીતે આ જોવાનું તો જગતની કેટલું અંદર કામ પાર વધી ઉતરવાનું સાધન મળવું પણ એ સંતો આપણા કહે છે, હાથની વાત છે. મોઢું આવું થઈ સમજી ગયું છે સમજી ખરેખર. આનંદ કરવો આ અને જીવન કરાવો જીવવાની શાંતિ અંદર ઈશ્વરનું બાળપણ રૂપ વયું છે. ગયું. બોલીએ સદગુરુ યુવાની વહી ગઈ. મહારાજ. અને અત્યારે 50 વટી ગયા અને તોય હજી આપણને ભક્તિના માર્ગમાં તો રસ લાગતો નથી. કારણ કે આ બધુંય આપણી